જો તમે કોઈની સાથે ડેટ ઉપર જાઓ અને ત્યાં બહુ જ મોટું બિલ આવે તો સમજી લેજો કે તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાવાના છો. આજકાલ માર્કેટમાં એક નવું સ્કેમ ચાલી રહ્યું છે, એટલે તમે હવે જો કોઈની સાથે ડેટ ઉપર જવાના હોય તો પહેલા આ વિડીયો જોઈને જજો. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. ઓનલાઈન ડેટિંગ સ્કેમ આ અત્યારે બહુ જ કોમન સિનેરિયો થઈ ગયો છે. રિસન્ટલી દિલ્હીમાં એક એવો કેસ બન્યો કે એક છોકરીએ રાઈટ સ્વાઇપ કર્યા પછી છોકરાને એક પર્ટિક્યુલર રેસ્ટોરન્ટમાં મળવા માટે બોલાવ્યો અને ત્યાં એટલી બધી વસ્તુઓ એને ઓર્ડર કરી કે એ જે છોકરાને છે એ ₹1,00,000 બિલ ભરવું પડ્યું. હવે એ છોકરી છે એને અલગ અલગ છોકરાને સેમ પર્ટિક્યુલર રેસ્ટોરન્ટમાં જ મળવા માટે બોલાવે અને અધધ ઓર્ડર કરે કે મને આ ના ભાવ્યું, આનો ટેસ્ટ નથી સારો, ચલો બીજું મંગાવીએ. એમ કરીને બહુ જ બધા અલગ અલગ ઓર્ડર્સ આપે. તો એનું બિલ 10,000 થી લઈને 1,00,000 સુધીનું આવી શકે છે. અને એ બિલ જો છોકરો ના ભરે તો એની સાથે જબરદસ્તી એ બિલ ભરાવડાવવામાં આવે છે. અને જ્યારે બિલ ભરવાનો ટાઈમ થાય ને ત્યારે એ છોકરી કોઈ પણ XYZ બહાનું કરીને ત્યાંથી નીકળી જતી હોય છે. એટલે ત્યાંના જે મેનેજર હોય કે હોટેલ ઓનર હોય એ છોકરાને જ પકડે. અને આ બધું એટલા માટે પોસિબલ થઈ શકે છે કારણ કે એ છોકરી હોટેલ કે રેસ્ટોરન્ટના મેનેજર અથવા તો ત્યાંનો ઓનર એ બધાની એક ગેંગ હોય છે અને જે પણ પર્સન્ટેજ નક્કી થયા હોય એ પર્સન્ટેજ પ્રમાણે જે પૈસા આવે બધામાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જતા હોય છે. અને આવા સ્કેમ્સ વર્લ્ડ વાઇડ થઈ રહ્યા છે. ભલે એપ્લિકેશનમાં વેરીફાઈ કરવાનું ઓપ્શન હોય છે, પણ સ્કેમસ્ટર્સ માટે ઇટ્સ નોટ અ બિગ ડીલ. એ લોકો ફેક પ્રોફાઇલને પણ ઇઝીલી વેરીફાઈ કરી દે છે. ફોટો ભલે કોઈ સ્ત્રીનો હોય પણ વાત તમારી સાથે કોઈ છોકરો કરી રહ્યો હોય, કોઈ પિક્ચર સુંદર સ્ત્રીનું લગાવેલું હોય અને જ્યારે રિયલમાં તમને મળવા આવે ત્યારે કોઈ બીજી જ છોકરી હોય. આ બધું બહુ જ કોમનલી અત્યારે ચાલી રહ્યું છે. આ એપ્સ મેલ માટે જેટલી ડેન્જરસ છે એટલી જ ફિમેલ્સ માટે પણ છે. વિમેન આર ગેટિંગ અબ્યુઝડ, રેપ્ડ એન્ડ મર્ડર્ડ. સો વી આર નોટ સેઇંગ કે બધા જ લોકો આવા હોય છે. અમુક જેન્યુઇન લોકો પણ તમને એપ્લિકેશન પર મળી શકે છે. બટ તમારે તમારી કોઠા સૂઝથી આગળ વધવું પડશે. જો પહેલી વાર જ કોઈને મળવા જતા હો તો ડિરેક્ટલી એમના ઘરે અથવા તો કોઈ હોટેલમાં ના જવું જોઈએ. કોઈ પબ્લિક એરિયા હોય ત્યાં આગળ એમને ફર્સ્ટ ટાઈમ મળવું જોઈએ. બીજું એ તમે ધ્યાન રાખી શકો છો કે એમના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય એ તમે સ્ટોક કરીને જાઓ, જેથી કરીને તમને એટલીસ્ટ ખબર પડે કે એ જે તે વ્યક્તિ છે એકચ્યુઅલમાં એક્ઝિસ્ટ કરે છે. એન્ડ થર્ડ, જ્યારે પણ તમે મળવા જાઓ તો તમારા કોઈ એક ફ્રેન્ડને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે તમે કોને મળવા જઈ રહ્યા છો અને કઈ જગ્યાએ મળવા જઈ રહ્યા છો. સો એટલીસ્ટ જો કંઈક આઘું પાછું થાય છે તો તમારી મદદ એટલીસ્ટ એ તમારો ફ્રેન્ડ આવી શકે. સો ડેટિંગ એપ્સ યુઝ કરો પણ તમારા જે મેચેસ થાય એમની સાથે સ્માર્ટલી ડીલ કરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો gujaratsamachar.com.